આગળ તો દેશમાં ચલણી નોટોના પ્રિન્ટિંગ પર થતો ખર્ચ એક મોટો પડકાર છે. સાથે સાથે રોકડ વ્યવહારોથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થવાની સંભાવનાઓ પણ છે. ત્યારે આ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવાનો એકમાત્ર ઉપાય છે કેશલેસ. ચેકથી પણ ચલણી નોટોના વ્યવહાર અટકાવી શકાય છે. આ વાતને સરકાર બરાબર જાણે છે તો જાહેરાત અને અપીલ પણ કરે છે, પરંતુ સરકારનો વ્યવહાર તેની કથની અને કરણીમાં તફાવતનો છે. જોઈએ આ વિશેષ અહેવાલમાં કે કેવી રીતે સરકાર કરે છે કંઈક અને કહે છે કંઈક. સરકારે લોકશાહીમાં એવું તંત્ર હશે કે જે નિયમો બનાવી શકે, સુધારી શકે, રાતોરાત તમને દોડતા પણ કરી શકે અને સોફાની વાતો પણ કરી શકે. 8મી નવેમ્બરે પ્રધાનમંત્રી મોદીએ નોટબંધીનો નિર્ણય જાહેર કર્યો અને દેશના નાગરિકોને મળવા માંડી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સલાહ. હવે સવાલ એ છે કે લોકોને સલાહ આપતી સરકાર પોતાના વ્યવહાર જ ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી કરતી નથી. જો તમે સરકારની કેટલી સેવાઓ ઓનલાઈન લેવા માંગો કે પછી કેટલીક સેવાઓના કાઉન્ટર ઉપર ક્રેડિટ કે ડેબિટ કાર્ડની વાત કરશો તો તમારી મશ્કરી થવી સંભવ છે. સરકારના આવા કેટલાક વિભાગો છે જ્યાં તમારે ફરજિયાત નગદ નારાયણથી જ વ્યવહાર કરવો પડે છે. દાખલા તરીકે ટ્રાફિક પોલીસ તમને કોઈ નિયમના ભંગ બદલ મેમો આપે તો તમારે દંડ રોકડમાં જ ભરવો પડશે. સરકારની કોઈ સલાહ સ્થળ પરના પોલીસ જવાન માનશે નહીં. તેવી જ રીતે જો તમે વેટ ભરવામાં કોઈ ગરબડ કરી હશે અને તમારે દંડ ચૂકવવાનો થશે તો પણ એ દંડ તમારે તો રોકડમાં જ ભરવો પડશે. આરટીઓમાં લાયસન્સ લેવા માટે જે ફી નિર્ધારિત કરવામાં આવી છે તે ફી પણ તમારે તો રોકડેથી જ ચૂકવવી પડશે. કલેક્ટર ઓફિસમાં થતા દસ્તાવેજની રકમ રોકડેથી ભરો તો જ તમારું કામ આગળ વધશે. જો તમે મકાન કે કોઈ મિલકતનો દસ્તાવેજ કરાવ્યો હશે તો ટેક્સના મોટા નાણાં તમે રોકડમાં જ ચૂકવ્યા હશે. કોર્ટમાં ભરવામાં આવતો દંડ કે કોર્ટની કોઈ ફી સરકારી ચોપડે રોકડથી જ લેવાય છે. અહીં પણ તમને ક્રેડિટ કે ડેબિટનો કોઈ ઓપ્શન નહીં મળે. એક રાજ્યથી બીજા રાજ્યમાં માલની હેરફેર માટે સરકાર વાહન અને માલ પર ટેક્સ લે છે. ચેકપોસ્ટ પર આ ટેક્સની રકમ તમારે ફરજિયાત રોકડમાં જ ચૂકવવી પડશે. સૌથી અગત્યની વાત તો એ છે કે કોઈ પણ દંડની રકમની ઓનલાઈન ચૂકવણીની બારીઓ સરકારે ખોલી નથી. સરકાર દ્વારા થતી ઓનલાઈન પેમેન્ટની વાતો કેટલાક સવાલ ઉભા કરે છે, જેમ કે જો નાગરિકોનો ઓનલાઈન પેમેન્ટ માટે પ્રોત્સાહિત કરવા માંગતી સરકાર પોતાની સેવામાં કેમ રોકડ વ્યવહારોને તલાંજલિ નથી આપતી? સરકાર એવી કોઈ નીતિને કેમ પ્રોત્સાહિત નથી કરતી જેમાં નાગરિકો પ્લાસ્ટિક મનીનો ઉપયોગ કરી શકે? સરકારના નાણાં સ્વીકાર કેન્દ્રો પર એવા કાઉન્ટરોને કેમ પ્રોત્સાહિત નથી કરાતા જેમાં નાગરિક ચેક લઈને જાય તો કેશ કાઉન્ટર પર તેને ડિમાન્ડ ડ્રાફ્ટમાં તબદીલ કરી શકાય? જો સરકારને તમામ વ્યવહારો કાયદાકીય કરવાની ઈચ્છા છે તો ઓનલાઈન પેમેન્ટ અને પ્લાસ્ટિક મનીમાં થતા પેમેન્ટમાં કેમ ડિસ્કાઉન્ટ કે વધારાના વળતરની સ્કીમ જાહેર નથી કરાતી? આમ સરકારનું પોતાનું વલણ જ 1 લાખ સવાલ ઉભા કરે છે. રોકડ વ્યવહારથી ચાલતી સરકારી સેવાઓને ઓનલાઈન કરવાના પણ કેટલાય વિકલ્પો અને ઉપાયો છે. જેમ કે પોલીસ જ્યારે કોઈ પણ વસ્તુનો દંડ વસૂલે ત્યારે કમર્શિયલ જગ્યાઓ પર હોય તેવા સ્વેપ મશીનથી દંડ વસૂલ કરી શકે છે. આમ પણ પોલીસ પોતાની સાથે પેડ, બિલ બુક જેવી કેટલીય વસ્તુઓ રાખે છે. રેલવે પોતાની ટિકિટ માટે ચેકનો સ્વીકાર પણ કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં ચેક બાઉન્સ થાય તો સરકાર જે તે નાગરિક પર પગલાં તો ભરી જ શકે છે. નાગરિક પર કેસ પણ કરી શકે છે. વેટ કચેરીમાં નોંધાયેલા વેપારીઓને તેમનું પેમેન્ટ કાર્ડથી કરવામાં પણ કોઈ વાંધો ન હોઈ શકે. વેટ કચેરીમાં નાણાં ભરવા માટે રૂબરૂ જતા વેપારી માટે સ્વેપ મશીનનો વિકલ્પ તો સરકાર પાસે છે જ. તેવી જ રીતે આરટીઓમાં લાયસન્સ અને સેવા માટે ભરવાની થતી રકમ માટે પણ કેશિયરને સ્વેપ મશીન આપીને સરકાર પોતાની નીતિને લાગુ કરી શકે છે. સરકારની પોતાની ઈચ્છાશક્તિને કારણે કડવા નિર્ણયો થઈ રહ્યા છે, તેમ સરકારની નીતિ પણ પોતાની વાતને વળગી રહેવાની હોય તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને પણ અમલી બનવાનું સરકાર માટે મુશ્કેલ નથી. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.